શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, અત્યારે અધિક માસ પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, ત્યારે આપણે સાંભળી રહ્યા છીએ પુરુષોત્તમ માસના મહાત્મ્યની કથા. આજે છે પુરુષોત્તમ માસનો 6થો દિવસ. આજના મહાત્મ્યની કથા છે શ્રી કૃષ્ણ સમક્ષ મલમાસ, અને આજની કથા વાર્તા છે નણંદ ભાભીની કથા તથા સંકીર્તન પણ સાંભળીશું. જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ, વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલ મુકુંદ મનસા સ્મરામી. બોલો જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમની જય. મિત્રો, પુરુષોત્તમ માસ અધિક માસ કે જેમાં સ્નાન દાન જપનો ઘણો મહિમા છે, આ માસ 3 વર્ષે આવે છે, અને 3 વર્ષે આવતો આ માસ અધિક માસ એટલા માટે કહેવાય છે કે જે કંઈ આપણે દાન પુણ્ય કરીએ છીએ, પ્રભુનું ભજન કરીએ છીએ, કથા સાંભળીએ છીએ, તેનું અધિકથી અધિક ફળ કે લાભ પ્રાપ્ત થાય છે. એટલા માટે આ માસને અધિક માસ કહેવાય છે. ભગવાન સ્વયં શ્રી હરિનારાયણ દ્વારા જ ભગવાન શ્રી કૃષ્ણનો મેળાપ કરીને પ્રભુ પાસે આ માસને લઈ જવામાં આવ્યો હતો, અને પ્રભુએ પોતાનું નામ પુરુષોત્તમ આપી દીધું. એટલા માટે આ માસને પુરુષોત્તમ માસ કહેવાય છે. એવા દીન દયાળુ ભગવાન શ્રી કૃષ્ણ છે, જે ભક્તો ઉપર હંમેશા દયાભાવ રાખે છે, ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે, ભક્તોની રક્ષા કરે છે, યોગ ક્ષેમનું વહન કરે છે. એવા પ્રભુ શ્રી કૃષ્ણચંદ્રને આપણે પ્રણામ કરીએ, અને આ પુરુષોત્તમ માસ કે અધિક માસના આ મલમાસના 6થા દિવસની મહાત્મ્યની કથા સાંભળીએ. ભગવાન શ્રી કૃષ્ણ સમક્ષ મલમાસ. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. સૌનક આદિ મુનિઓએ સૂત પુરાણીને પૂછ્યું, ગોલોકમાં ગયા પછી મલમાસનું શું થયું તે કથા અમને કહો. આથી સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, નારાયણ ભગવાને નારદજી આગળ આટલી કથા કહ્યા પછી આગળ જે કથા કહી છે તે હું તમને સંભળાવું છું, તે ધ્યાનથી સાંભળજો. શ્રી નારાયણ ભગવાન નારદજીને ઉદ્દેશીને કહે છે, હે નારદ, ગોલોકની વચ્ચે શ્રી કૃષ્ણનું રમણીય મંદિર છે. તે મણિ અને રત્નોથી જડેલ છે. તેના તેજથી અંજાયેલ ભગવાન વિષ્ણુ ભગવાન મલમાસને પોતાની પાછળ રાખીને ગોલોક તરફ આગળ વધવા લાગ્યા. તેઓ ગોલોકમાં પહોંચ્યા. શ્રી વિષ્ણુ ભગવાનને ગોલોકમાં આવતા જોઈને દ્વારપાળો બધા ઊભા થઈ ગયા અને તેમના ચરણોમાં વંદન કરવા લાગ્યા. જ્યારે ભગવાન નારાયણ ગોલોકમાં પ્રવેશ્યા, ત્યારે ગોપીઓથી વચ્ચે બીટડાયેલ શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન થયા. ભગવાન શ્રી કૃષ્ણને નમન કરીને વિષ્ણુ ભગવાન અને મલમાસે સ્તુતિ કરવા લાગી. સ્તુતિ કરતા ભગવાન શ્રી હરિ અને મલમાસ કહેવા લાગ્યા ભગવાન શ્રી કૃષ્ણને, હે પ્રભુ, આપ વ્યાપક, ગુણોથી પર, અવિનાશી, અવિકારી, ભક્ત સમક્ષ પ્રગટ થનારા અને ગોવાળનો વેશ ધારણ કરનારા ગોવિંદને અમે વંદન કરીએ છીએ. મેઘ જેવા શ્યામ, કામદેવ જેવા સુંદર, સૌમ્ય સ્વરૂપ, સુંદર મુખ આકૃતિવાળા એવા આપને અમે ફરીથી વંદન કરીએ છીએ. શ્રી કૃષ્ણ ભગવાને ભગવાન વિષ્ણુને સિંહાસન ઉપર બેસાડ્યા. પછી પૂછ્યું, હે નારાયણ, આ ધ્રુજી રહેલ કોણ છે? અહીં શા માટે આવ્યા છે? એ કેમ રડે છે? આ વચન સાંભળીને ભગવાન વિષ્ણુ મલમાસનું સમગ્ર દુઃખ ભગવાન શ્રી કૃષ્ણને કહેતા કહે છે કે, હે ગોવિંદ, આને મલમાસ કહે છે. એનો કોઈ અધિષ્ઠાતા સ્વામી નથી. સૂર્યનો પ્રકાશ એનાથી દૂર રહે છે. આ મલિન હોય, સર્વકાળે શુભ કાર્યોમાં અયોગ્ય ગણાય છે. અધિષ્ઠાતા વિનાનો હોવાથી આ મલમાસમાં કોઈ દાન વ્રત આદિ કરતું નથી. સર્વ પ્રાણીઓ, વનસ્પતિઓ 12 માસ, દિવસ રાત, ઘડી પળ વગેરે બધા તેનો તિરસ્કાર કરે છે. આ દુઃખી જીવ છે. તેણે મારી પાસે આવીને પોતાના દુઃખની આપવીતી મને કહી, જેથી તેના દુઃખના નિવારણ અર્થે હું તેને આપની સમક્ષ લાવ્યો છું.
આપ સંકટ વિમોચક છો, ભક્તોના દુઃખ દૂર કરવાવાળા છો, કૃપાળુ છો અને કાલોના કાલ પણ છો. આપ આ મલમાસના દુઃખને દૂર કરો. આપના શરણે આવેલાનું દુઃખ અવશ્ય આપ દૂર કરો છો, તેમાં કોઈ સંદેહ નથી. હે ગોવિંદ, મારી આપને વિનંતી છે કે આ મલમાસનું દુઃખ દૂર કરી અમારા આગમનને સફળતા પ્રદાન કરો. શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયમાંનો શ્રી કૃષ્ણ સમક્ષ મલમાસનું વર્ણન નામનો 6ઠ્ઠો અધ્યાય સંપૂર્ણ થાય છે. બોલો ભગવાન પુરુષોત્તમની જય. હવે આપણે સાંભળીએ આજના દિવસની કથા વાર્તા, નિર્મળ નણંદ અને અભિમાની ભાભીની કથા. બોલો ભગવાન પુરુષોત્તમની જય. એક ગામમાં બ્રાહ્મણ બ્રાહ્મણી રહે. તેમને સંતાનમાં 7 દીકરા હતા. હજી દીકરાઓ નાના હતા અને અભ્યાસ કરતા હતા. બ્રાહ્મણ ગામમાં ભિક્ષાવૃત્તિ તથા કથા વાર્તા કરીને આખા કુટુંબનું માંડ માંડ પૂરું કરે. કેટલીક વાર બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ભૂખ્યા પેટે સૂઈ રહેવું પડતું. આવી ગરીબ હાલત છતાં બ્રાહ્મણ અને બ્રાહ્મણીમાં ખાનદાની ધાર્મિક ભાવના પૂર્ણપણે ભરેલી હતી. બ્રાહ્મણીનો ભાઈ તે જ ગામમાં રહેતો. તે પૈસે ટકે સુખી હતા. ખાનદાની હતા, પણ તેની પત્ની ઈર્ષાળુ અને અભિમાની હતી. ભાઈના ઘરમાં ભાભીનું ચલણ હતું. ભાભી કરે તેમ થાય, ભાઈ પણ ભાભી કહે તેમ વર્તે. ભાભી ભાઈને કહે, તમે તમારે વેપાર કરી રાખો, ઘરમાં અને વ્યવહારમાં તમારે માથું મારવાનું નહીં, હું બધું સંભાળી લઈશ. આ ભાઈ ભાભીને સંપત્તિ ઘણી, પણ એકેય સંતાન ન હતું. કુદરતનો નિયમ પણ કંઈક અજબ છે. જ્યાં ખાવા પીવાના ન હોય ત્યાં ઢગલા બંધ બાળકો હોય છે, અને જ્યાં ખાવાનું હોય ત્યાં ખાનાર જ નથી હોતા. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણ બ્રાહ્મણીએ પુરુષોત્તમ માસનું વ્રત કરવાનો આરંભ કર્યો. બીજી બાજુ બ્રાહ્મણીની ભાભીએ પણ આ વ્રત કરવાનું રાખ્યું. બ્રાહ્મણ અને બ્રાહ્મણી સવારે વહેલા ઉઠીને નદીએ સ્નાન કરવા જાય, કાંઠા ગોરમાનું પૂજન કરે, કથા વાર્તા સાંભળે, શક્તિ મુજબ દાન દે અને ઘેર આવે. પુરુષોત્તમ ભગવાનનું નામ સ્મરણ કરીને ભક્તિ કરે. ભાભી સવારે મોડી ઉઠે, નાહવા માટે નદીએ જાય, ખોળિયું માંડ માંડ પલાળે અને ભાગમ ભાગ કરતી ઘેર દોડી આવે. તે તો સંતાન પ્રાપ્તિના અર્થે જ પરાણે પુરુષોત્તમ માસ કરતી. તેને તેમાં બહુ રસ ન હતો. પુરુષોત્તમ માસ પૂરો થતાં ભાભીએ ઉજવણું કર્યું. પતિ પાસેથી સંમતિ લીધી અને ધામે ધૂમેથી ઉજવણું કરવું એવો વિચાર કરવા લાગી. તેણે ઘણા સગા વહાલાને જમાડવા માટે તેડાવ્યા, આમંત્રણ આપ્યું. લોકલાજને કારણે તેણે નણંદને ઘેર જઈને કહ્યું, હું પુરુષોત્તમ માસનું ઉજવણું કરું છું, એટલે તમે સાગમટે જમવા આવજો. બધા છોકરા અને પતિ સાથે હું બોલાવું ત્યારે જ આવજો. ખાવ ખાવ કરતાં દોડ્યા ન આવતા. સૌ જમી રહ્યા પછી હું બોલાવવા આવીશ. આટલું કહીને ભાભી ચાલી ગઈ. બ્રાહ્મણીને તેની ભાભીના વેણ સાંભળીને ઓછું આવી ગયું. તેની આંખમાં જર્જરિયા આવી ગયા. તેણે ધીમે રહીને આંખ લૂછી નાખી, કેમ કે છોકરાઓ પાસે ઊભા હતા. હરખઘેલા થઈને છોકરાઓ નાચવા લાગ્યા કે મામાને ઘેર સાંજે જાત જાતનું જમવાનું મળશે, કે સાંજે જમવાનું મળશે. તે આશાએ છોકરાઓએ સવારથી જ ખાધું નહીં. બ્રાહ્મણી વિચારવા લાગી કે ભાઈ પૈસે ટકે સુખી છે, તેને મદદ કરી શકે તેમ છે, પરંતુ ઈર્ષાળુ ભાભીના હાથમાં ઘરનો વ્યવહાર છે. આજ દિન સુધી ભાઈ ભાભીએ તેમને જરા પણ મદદ કરી નથી. ભાભીના મેણા ટોણા સાંભળવા મળશે તે બીકે તે ભાગ્યે જ પિયર જતી. ઘણા વર્ષો થયા છતાં ભાઈ ભાભીએ તેને વાર તહેવારે એક વસ્ત્ર પણ આપ્યું ન હતું. પછી ભાણેજડાને તો શું આપે? આવી ભાભી લોકલાજે આમંત્રણ તો આપતી ગઈ, પણ આશા નથી કે તેઓને બોલાવે. સાંજ પડી. સગા વહાલાઓ બધા બની ઠનીને તૈયાર થઈને જમવા માટે જવા લાગ્યા. બ્રાહ્મણીના બાળકો પણ માને કહેવા લાગ્યા, મામા, આપણે મામાને ઘેર ક્યારે જવું છે?
આપણે પણ સૌ જઈએ અને બધા મામાને ઘેરે જમી અને આનંદ કરીએ. મોડું ના કરશો. સવારના ભૂખ્યા બાળકોને બ્રાહ્મણી માંડ માંડ સમજાવીને શાંત રાખતી અને પોતાના બાળકોને કહેતી, આપણે તો ઘરના માણસો છીએ, સગા છીએ, બધા જમી લેશે પછી આપણે જઈશું. હમણાં તમારી મામી તમને બોલાવવા આવશે પછી આપણે જઈશું. આમ કરતાં કરતાં દિવસ આથમી ગયો. બધા જમીને પાછા ફરવા લાગ્યા, પણ મામાના ઘરેથી કોઈ તેડવા જ ન આવ્યું. છોકરાઓ ધમપછાડા કરતા સૂઈ ગયા. ત્યારે બ્રાહ્મણીનો જીવ કકડવા લાગ્યો અને મનમાં તે વિચારવા લાગી, હું કેવી અભાગણી છું કે મારા ભાઈને ત્યાં આખું ગામ જમ્યું, જ્યારે મારા છોકરાઓ ભૂખ્યા રહ્યા. છોકરાઓ સવારે પૂછશે તો હું તેમને શું જવાબ આપીશ? ભૂખ્યા પેટે સૂઈ ગયેલા છોકરાઓને સવારે કંઈક ખાવા આપવું પડશે. માટે લાવ, ભાઈના ઘેરે જાઓ અને ઘરની બહાર પતરાળા પડ્યા હશે, તેમાંથી કંઈક લેતી આવું. આમ વિચારીને તે ભાઈના ઘર તરફ જવા લાગી. ભાઈના ઘેર જઈને જોયું તો ઘરમાં મંગળ ગીતો ગવાતા હતા, આનંદ મસ્તી થતી હતી, વાતોના તડાકા ચાલતા હતા. બ્રાહ્મણી ધીમા પગલે પતરાળાના ઢગલા પાસે ગઈ. આત્મા તો કકડે છે, પતરાળા લેવાનું દિલ પણ થતું નથી, પણ ભૂખ્યા સૂતેલા પોતાના સંતાનોને મનાવવા માટે તે આ બધું કરે છે. તેણે સાડલાના છેડે થોડાક પતરાળા બાંધી દીધા અને ચૂપચાપ ત્યાંથી પાછી ફરી. બ્રાહ્મણીએ ઘેરે આવીને પતરાળામાંથી વધ્યું ઘટ્યું લઈને લાડવા વાળ્યા. પછી બધા પતરાળાને વાળીને ઘરની પાછળના ભાગમાં ફેંકી દીધા. તે રડતી કકડતી ભગવાનનું નામ લેતા લેતા સૂઈ ગઈ. બ્રાહ્મણી સવારે વહેલી ઉઠી અને ઘરની પાછળ નાખેલા પતરાળાને ભેગા કરીને ઉકરડે નાખી દેવાનો વિચાર કરે છે. જ્યાં પતરાળા તરફ નજર કરી તો બધાય પતરાળા સોનાના થઈ ગયેલા હતા. બ્રાહ્મણી તો આ જોઈને આભી બની ગઈ. તેણે 2 હાથ જોડીને પુરુષોત્તમ ભગવાનને નમન કર્યા. તે તરત જ પતિ પાસે જઈને તેમને જગાડીને બધી વાત કરવા લાગી. બ્રાહ્મણ બ્રાહ્મણી પુરુષોત્તમ ભગવાનની કૃપા માનીને આનંદિત થયા. બ્રાહ્મણ બોલ્યા, હે ભાગ્યવાન, ભગવાન પુરુષોત્તમનું વ્રત આપણને ફળ્યું છે. તેમણે આપણી ગરીબી જોઈને આપણો ઉદ્ધાર કર્યો છે. ત્યારે બ્રાહ્મણી બોલી, નાથ, તમે આમ લાલચમાં ન પડો. આ પતરાળા આપણા નથી, મારા ભાઈના છે. જે વસ્તુ જેની હોય તેને પાછી સોંપી દેવી જોઈએ, તેમાં જ પ્રભુ રાજી રહે છે. બ્રાહ્મણ ગરીબ હતા પણ ધર્મના માર્ગે ચાલનાર હતા. તેણે પત્નીની વાત સાચી લાગી એટલે પત્નીને કહ્યું, તું આમ જ કર, તું કહે તે બરાબર છે. આપણે લાલચમાં આવીને આ પતરાળા આપણે ત્યાં રાખવા ન જોઈએ. તું આ સોનાના પતરાળા તારા ભાઈને ત્યાં આપી આવ. અગર તારા ભાઈને અહીં બોલાવીને લાવ, તેમને સુપ્રત કરી દઈએ. બ્રાહ્મણી તરત ભાઈના ઘેરે પહોંચી. ભાઈ ભાભી હમણાં જ ઉઠ્યા હતા. બહેનને આવેલી જોઈને ભાઈ બહાર આવ્યા એટલે બહેને ધીમા સાદે કહ્યું, ભાઈ, મારે તમારું જરૂરી કામ છે એટલે મારી સાથે ઘેર ચાલો ને. નણંદનો અવાજ સાંભળીને તેની ભાભી ઘરમાંથી બહાર આવી. તેને લાગ્યું કે નણંદ તેને નોતરું નથી આપ્યું એટલે ભૂખી રાખી છે, એ ભાઈના કાન ભંભેરવા માટે આવી છે. આથી ઉતાવળા અવાજે ભાભી બોલી, નણંદબા, તમે ગઈકાલે રાત્રે તો બધા ભરપેટ જમી ગયા હતા ને, છતાંય અત્યારે મીઠાઈ માંગવા દોડી આવ્યા? તમને શરમ નથી આવતી? ભાભીના આ વેણ સાંભળીને બ્રાહ્મણીની આંખમાં આંસુ આવી ગયા. ભાણેજડા ભૂખ્યા રહ્યા તે વાતનું દુઃખ તો હતું જ, તેમાં ઉપરથી આવું બોલીને ભાભીએ જાણે કે ડામ દઈ દીધો. કહેવા માટે જીભ તો સળવળી, પણ વાત સાંભળીને ભાઈનું દિલ દુભાશે એમ વિચારીને તે મૌન જ રહી. ભાઈ બોલ્યો, બહેનને, કાલે તમે જમવા આવ્યા હતા છતાં મને મળ્યા નહીં. મારે તને વસ્ત્ર આપવું હતું, આમ છતાં બ્રાહ્મણી કંઈ બોલી નહીં અને ભાઈને લઈને પોતાને ઘેર આવી અને સોનાના પતરાળા તેની સન્મુખ મૂકી દીધા.
અને કહેવા લાગી, ભાઈ, આ સોનાના પતરાળા તમારા છે, તમે લઈ જાઓ. આ પતરાળા ઉપર અમારો કોઈ અધિકાર નથી. ભાઈ તો સોનાના પતરાળા અને બહેનની વાત સાંભળીને નવાઈ પામ્યા કે આ બધું શું છે. ભાઈ બહેન સામું જોઈ રહ્યો અને બોલ્યો, બહેન, આ બધું શું છે? મને સમજ પડતી નથી. તું મને વિગતથી સમજાવ તો કંઈક સમજાય. ત્યારે બ્રાહ્મણી બહેન આંસુ ભરી આંખે કહેવા લાગી, ભાઈ, હું ખોટું નહીં બોલું. મારી ભાભી મને જમવા માટે ગઈકાલે નોતરું આપવા આવી હતી અને કહેલ કે હું તમને જમવા બોલાવું ત્યારે જ આવજો. રાત પડવા છતાં અમને કોઈ બોલાવા ન આવ્યું, એટલે તારા ભાણેજડાઓ ભૂખે પેટે સૂઈ ગયા. પછી મને વિચાર આવ્યો કે સવારે છોકરાઓ મામાનું ઘરનું મિષ્ટાન ખાવા માંગશે તો હું શું દઈશ. આથી કરીને હું તારે ત્યાં મોડી રાત્રે આવી. ત્યારે તમે બધા ધમાલ કરતા હતા. મારા ઉપર નજર ન પડી. બહાર પતરાળાનો જે ઢગલો પડ્યો હતો એમાંથી થોડાક પતરાળા હું ઘેરે લાવી, વધ્યા ઘટિયાના લાડવા વાળ્યા અને તે પતરાળા ઘર પાછળ ફેંકી દીધા હતા. સવારે ઉઠીને એવું મને લાગ્યું કે તેને ઉકરડે નાખવા જોઈએ, એટલે હું ઘરની પાછળ ગઈ. ત્યારે જોયું કે પતરાળા સોનાના થઈ ગયા હતા. મેં તારા બનેવીને આ બધી વાત કરી. અમે બંનેએ નક્કી કર્યું છે કે આ પતરાળા તારા હોવાથી તેની ઉપર તારો અધિકાર છે, જેથી હું આ બધા પતરાળા તને આપવા માટે અહીં તેડી લાવી છું. બહેનની વાત સાંભળીને ભાઈની આંખમાં આંસુ આવી ગયા. એ હતા દુઃખના આંસુ. ગામ તેને ત્યાં જમી ગયું, વાહ વાહ બોલાવી ગયું, જ્યારે પોતાની બહેન અને બનેવી તથા ભાણેજડા જ ભૂખ્યા રહ્યા. તેને પોતાની પત્ની ઉપર ઘણો તિરસ્કાર છૂટ્યો. બીજા હતા હર્ષના આંસુ. આટલું બધું વીતવા છતાં બહેન ભાઈને જણાવતી નથી અને સોનાના પતરાળા તેને આપવા તૈયાર થઈ છે. આ હતી ગરીબ બહેનની દિલાવરી અને ખાનદાની. ભાઈને રડતો જોઈને બહેને તેને આશ્વાસન આપી શાંત પાડ્યો. ભાઈ તરત સમજી ગયા કે આ ગરીબ બહેનના વ્રતનો પ્રભાવ છે. પુરુષોત્તમ ભગવાને તેના ઉપર કૃપા કરી છે. જ્યારે ભગવાને તેને આપ્યું હોય તો મારો હક ક્યાંથી ગણાય? આમ વિચારીને ભાઈ કહે છે બહેનને, હું આ લઉં તો પાપમાં પડું, માટે આ પતરાળા ઉપર બહેન તારો અધિકાર છે. આ તો પુરુષોત્તમ ભગવાનના વ્રતનું ફળ છે. આ ધનમાંથી તું પુણ્યદાન કર. આ તારું છે, તું ભોગવ. આમ કહીને ભાઈ પોતાના ઘેરે ચાલ્યો ગયો. ત્યારબાદ સમય જતાં બ્રાહ્મણ બ્રાહ્મણીએ આ પતરાળામાંના થોડું સોનું વેચીને રોકડ નાણું એકઠું કર્યું, ઘરને ઠીકઠાક કર્યું. બ્રાહ્મણ બ્રાહ્મણી અને બાળકોના નવા વસ્ત્ર તૈયાર કર્યા. પછી જમણવાર ગોઠવ્યું. બ્રાહ્મણ અને બ્રાહ્મણી જાતે જઈને ઘેર ઘેર નોતરા દઈ આવ્યા. આ વાત ઉડતી ઉડતી ભાભીના કાને આવી. તેનું મન નારાજ થયું. તેણે તેના પતિને પૂછ્યું કે મેં સાંભળ્યું છે કે તમારી બહેન જમણ કરે છે. તેણે આખા ગામને નોતરા આપ્યા છે, તે ખરી વાત છે? ત્યારે ભાઈ કહે છે તેની પત્નીને, હા ભાગ્યવાન, આ ખરી વાત છે. પુરુષોત્તમ ભગવાને તેના ઉપર કૃપા કરી છે. તે હવે ગરીબ નથી, આપણા કરતાંય વધુ ધનવાન થઈ ગયા છે. આખા ગામને જમાડશે અને આપણા ઘેરે પણ નોતરું આપવા આવશે. થોડીવાર પછી કે બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંને ભાઈ ભાભીના ઘેરે નોતરું દેવા આવ્યા અને આવવા માટે નોતરું દીધું અને ચોક્કસ આવવા પણ કહ્યું. નણંદના નોતરાથી ભાભીના પેટમાં તેલ રેડાયું, પણ કરે શું? ભાભીએ સમય પારખીને નણંદ અને નણદોયાને આવકાર આપીને સારું મનાવ્યું. સાંજે જમણવાર થયો. સૌ જમવા ગયા. 32 પકવાન, 33 શાક પીરસાયા. પુરુષોત્તમ ભગવાને રસોઈમાં એવો સ્વાદ મૂક્યો કે સૌ કોઈ આંગળા ચાટવા લાગ્યા. બધા રસોઈના ભારોભાર વખાણ કરવા લાગ્યા. છેલ્લે ભાઈ ભાભી અને પોતાના પતિ સાથે બ્રાહ્મણી જમવા બેઠા. સૌથી મોટો ભાણિયો લાડુ લઈને પીરસવા નીકળ્યો. તેણે બધાને ઘીથી લચપતતા લાડુ મૂક્યા અને મામીની થાળમાં સોનાનો લાડુ મૂકી દીધો. સોનાનો લાડુ જોઈને મામી બોલી, ભાણેજડા, આ વળી તે મને શું પીરસ્યું?
સોનાનો લાડુ ખવાતો હશે, તુંય ખરો છે. ત્યારે ભાણેજ ઠાવકું મોં રાખીને બોલ્યા, મામી મામી, અમે રહ્યા ગરીબ. તમે શોભો તેવું પીરસ્યું છે, માટે પ્રેમથી જમો. તમારા ઘેરે અમે જમવા આવ્યા ત્યારે તમે અમારી ઘણી સરભર કરી હતી. એવી સરભરા અમારાથી નહીં થઈ શકે. આ તો ફૂલ નહીં અને ફૂલની પાખડીના રૂપે છે. ભાણેજનો ટોળો મામી તરત સમજી ગઈ. તેનો ભોઠપનો પાર ન રહ્યો. આ સાંભળીને મામીની આંખમાં આંસુ આવી ગયા. તે ઊભા થયા અને નણંદ પાસે જઈને માફી માંગવા લાગ્યા. નણંદ તો ભોળા હતા, તુરંત માફ કરી દીધા. આ રીતે પુરુષોત્તમ માસનું વ્રત કરવાથી ગરીબ બ્રાહ્મણનો ઉદ્ધાર થઈ ગયો અને સુખ શાંતિથી પોતાના પરિવાર સાથે તેઓ રહેવા લાગ્યા. હે ભગવાન પુરુષોત્તમ, જેવા તમે આ બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા, તેવા આપનું વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. બોલો ભગવાન પુરુષોત્તમની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસના 6ઠ્ઠા દિવસની મહાત્મ્યની કથા અને કથા વાર્તા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. હવે આપણે સાંભળીએ આજનું સંકીર્તન. ભગવાન નારાયણ પુરુષોત્તમ એવા પ્રભુ છે કે જે ભક્તો પ્રેમથી પ્રભુને પોકારે, પ્રભુ એની વારે અવશ્ય ચડે છે, રક્ષા કરે છે. તે આ ગજેન્દ્ર મોક્ષ કાવ્ય સ્વરૂપમાં આપણે સાંભળીએ. દીનાનાથ ગોપીનાનાથ પ્રભુ ગુણવંતા છો ગિરધારી, ગજની વાહરે ચડ્યા સાંભળા કરી ગરુડ પર અસવારી. પીળા પિતાંબર પહેર્યા પાતાળે, કાને કુંડળ ઝળકે છે, ગળે કુંજની માળા બિરાજે, નથનું મોતી લટકે છે, માથે મનોહર મુગટ ધર્યો, વળી કૌશિકી હિરલો ઝળકે છે, હાથે સુદર્શન ચક્ર ધર્યું, વળી મોહન મુખડું મલકે છે. પાસે આવીને ઊભા લક્ષ્મીજી, પ્રભુ ક્યાં કરી તમે તૈયારી? ઓ ચિંતાના થયા અધીરા, ચિત્ત ચિંતા મુજને ભારી. કહે મુરારી સુણો ને નારી, સેવા મારી કરી સારી. કમળ પુષ્પ લઈ મુજને ચડાવ્યા, સેવક સંકટમાં છે ભારી. સાગર તીરે ઊભા સાંભળા, રુદન કરે હસ્તી નારી. સૂંઢ ગ્રહીને ગજને ઉગાર્યો, મગરને નાખ્યો મારી. અંત સમયની અરજી સુણો વહાલા, ગજની અરજી સ્વીકારી. ચક્ર લઈને મસ્તક છેદ્યા, દર્શન દીધા મોરારી. રામ કહેતા દામ ન બેસે, અક્ષર નામ લ્યો ઉચ્ચારી. પાપ નિવારણ છો પાતળિયા, ગંધર્વની ગતિ ન્યારી. અંત સમય પ્રભુ વહેલેરા આવજો, ક્ષીરસાગરના રહેવાસી. શેષનાગ પર શયન જ કીધા, અલબેલા છો અવિનાશી. તે જ સમયે ત્રિપુરારી મોરારી, તુલસી ચરણની હું દાસી. મારી કરણી સામું જરી ન જોશો, જાળવજો જમની ફાંસી. દીનાનાથ ગોપીનાનાથ પ્રભુ ગુણવંતા છો ગિરધારી, ગજની વાહરે ચઢ્યા સાંભળા કરી ગરુડ પર અસવારી. હે પ્રભુ, હે સાંભળ્યા, હે પુરુષોત્તમ ભગવાન, શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરીને ગરુડ પર અસવાર થઈને વેલે રાવજો. હે પ્રભુ, આ જન્મ જન્મના બંધનમાંથી મુક્ત કરીને ઉગારજો. તમને વારંવાર કોટી કોટી વંદન છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.